कनक देवेंद्र कंचन कलापूर्ण कलाप्रभ श्री सद्गुरुभ्यो नमः। सुविशाल गच्छाधिपति अध्यात्मनिष्ठ आचार्य भगवान श्रीमद विजय कल्पतरु श्री महाराज साहेब की प्रशांत मूर्ति आचार्य भगवान श्रीमद विजय श्री तीर्थभद्र श्री महाराज साहेब की परम पूज्य मुनिराज श्री तीर्थ तिलक विजयजी महाराज साहेब આજે ફરી એક વખત આપણને પ્રવચનની ધારામાં લઈ જશે અને એમના પ્રવચનનું અમિપાન કરીને આપણે સૌ પાવન ગણીએ। ગઈકાલે સાહેબજીએ જે સબ્જેક્ટ આપણા દરેક માટે પસંદ કર્યો હતો એ કોઈને યાદ છે? કયો હતો? પરફેક્ટ લાઈફ। પણ પરફેક્ટ લાઈફ બની ગઈ એના પછી શું? પછી બીજો એક સબ્જેક્ટ બહુ સરસ આપણા માટે લાવ્યા છે જેનું નામ છે success.com। પરફેક્ટ લાઈફ બની ગઈ, બરાબર શાંતિથી બધું ચાલતું હોય પણ સફળતા તો જીવનમાં જોઈએ, તો એ સફળતા માટેના શું રહસ્યો આધ્યાત્મિક રીતે આપણા જૈનિઝમની રીતે કઈ રીતે છુપાયેલા છે તેનો સાહેબજી વિશેષ પ્રકાશ આપણને પાસે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી तीर्थ तिलक विजयजी महाराज साहेब। બધા સાયલેન્ટ રાખીશું, કોઈનો બિલકુલ અવાજ નહીં આવે, પિન ડ્રોપ સાયલેન્સ રહેશે। એક બહુ ખુશ રહેલો માણસ હંમેશા એના મુખ પર સ્માઈલ હોય, હંમેશા હસતો હોય। મિસ્ટર સ્માઈલી કહીએ તો પણ ચાલે ને આપણી ભાષામાં હસમુખલાલ કહીએ તો પણ ચાલે। એ હસમુખલાલ હસતા જ હોય, પણ એક હાસ્યની પાછળ કેટલો બધો ફાયદો થાય છે। ખાલી હસતા રહેવાથી પણ કેટલા બધા ફાયદાઓ હોય છે। હસતા રહેવાથી આપણું મગજ બહુ શાંત બને છે, વિચારો બહુ વિકાસશીલ બને છે ખાલી હસતા રહેવાથી। ઉદાસ મુખ રાખવાથી બોડીના ઘણા બધા સેલ્સ ઉદાસ થાય છે, મગજ વધારે પડતું અપસેટ થાય છે, ટેન્સ લેવલ વધતું જાય છે, ધીરે ધીરે ડિપ્રેશનમાં માણસ ચાલ્યો જઈ શકે છે। એને બદલે એકમાત્ર હસતા રહો, આ બધાથી આપણે બચી શકીએ છીએ। અને હસવાનો ફાયદો શું હોય? એક માણસ બસ આવી રીતે હસતો રહે છે। એક ભાઈ અમેરિકામાં ફૂટપાથ પર બેઠા હોય છે, એકદમ ઉદાસ, જિંદગીથી ત્રાસેલા, ક્યાંય પણ સક્સેસ નથી મળતો, જ્યાં જાય ત્યાંથી લોકો એને હળદૂત કરે, લોકો એની વાત ન સાંભળે, એને ઇગ્નોર કર્યા કરે। અને આ માણસ ટેન્શનમાં, ડિપ્રેશનમાં, જો મારી સામે કોઈ હસી ખુશીથી વાતો નથી કરતું, કોઈ મને ભાવ નથી આપતું, આ જિંદગીમાં જીવવાનો કોઈ મતલબ નથી, બસ હવે નિર્ણય કર્યો તો મારે જવું છે સુસાઇડ કરવા માટે અને આના માટે જ ઘરેથી નીકળ્યો હતો। પણ વચ્ચે ચાલતા ચાલતા થાક્યો ને 10 મિનિટ બેઠો તો ઓલા હસમુખલાલ સામેથી નીકળ્યા, મિસ્ટર સ્માઈલી સામેથી નીકળે છે અને આ ભાઈને જોઈને મસ્ત 70 mm ની સ્માઈલ આપે છે, મસ્ત મજાની સ્માઈલ આપી, ખુશી આપી। અને ઓલા ટેન્શનમાં, ડિપ્રેશનમાં બેઠેલા ભાઈ, એમને એવું થયું કે આ દુનિયામાં કોઈક તો છે જે મને જોઈને ખુશ થાય છે, મને સ્માઈલ આપનારું, મને ખુશી આપનારું કોઈક તો છે। એ ભાઈ ખુશ થયા, એમનો મોબાઈલ હાથમાં હતો, અચાનક યાદ આવ્યું મારો નાનપણનો મિત્ર, મેં ઘણા વર્ષોથી એને કોઈ મેસેજ નથી કર્યો, હંમેશા સુખ દુઃખમાં મારી સાથે રહેનારો, પણ આ વખતે આટલું મારું ડેડલક જ્યારે જાગે છે, આટલી બધી મુસીબતમાં હું છું, ત્યારે મેં એને યાદ નથી કર્યો। હું એને યાદ કરું, એક મેસેજ કરું। અને બેઠા બેઠા ઓલા ભાઈએ એને મેસેજ કર્યો। ઘણા વર્ષો પછી આજ મને કોઈના મુખ પર હાસ્ય જોવા મળ્યું છે, કોઈના મુખ પર સ્માઈલ જોવા મળી છે, એના કારણે હું ખુશ થયો છું। હું ખુશ થયો એટલે પહેલો તું મને યાદ આવ્યો છે, તને હું વર્ષો પછી મેસેજ કરું છું। ઓલા ભાઈ, જે મિત્ર જેને મેસેજ કર્યો હતો, એ ભાઈ હોટલમાં બેઠા હતા, વર્ષો જૂના મિત્રનો મેસેજ આવ્યો, એને મેસેજ વાંચ્યો, સૌ
સમયમાં સૌથી વધારે સુખદાયી ક્ષણોમાં એને હું યાદ આવ્યો કે મારી કેટલી ગાઢ મિત્રતા છે. એ હોટલમાં બેઠેલો મિત્ર ખુશ થઈ ગયો. એને વેઇટરને ટીપ ડબલ આપી. વેઇટરને ટીપ ડબલ મળી. વેઇટર ખુશ થઈ ગયો અને પૂછ્યું એક ડબલ ટીપ. કે મારા મિત્રનો મેસેજ આવ્યો છે. એને જીવનની સૌથી સોનેરી ક્ષણોમાં મને યાદ કર્યો છે. હું ખુશ છું એટલે તને ડબલ ટીપ. વેઇટર ખુશ થયો, ડબલ ટીપ આવી. એને જોયું હોટલની બહાર ભિખારી બેઠા છે. બે ત્રણ ભિખારી બેઠા હતા. એને ટિફિન ભર્યું. એક્સ્ટ્રા પૈસા જેટલા પણ હતા એની પાસે ટિફિન ભર્યું અને બહાર ગરીબોને ખાવાનું આપ્યું. આજ હું ખુશ છું, તમે લોકો ખાઓ. મને આ ડબલ ટીપ મળી એના કારણ, એની પાછળનું કારણ, એક ભાઈને એક મેસેજ આવ્યો એના ફ્રેન્ડનો, એનું કારણ એને કોઈએ સ્માઈલ આપી. મને તમને સ્માઈલ આપી છે, તમને ખુશી આપી છે, તમે આ ટિફિન લ્યો. પેલા બે ત્રણ જણે ઘણા દિવસો પછી પેટ ભરીને ખાધું. એ લોકો ખુશ હતા. થોડું વધ્યું એટલે બાજુમાં કૂતરો ઊભો તો કૂતરાને નાખ્યું. કૂતરાને ખાવાનું આપ્યું. એક કૂતરાનો સ્વભાવ છે, જે એને આપે ને પછી એની પાછળ જા એક સહજ લાક્ષણિકતા છે. અમારી સાથે સાયકલમાં રમેશભાઈ છે. એ ભાઈ સાયકલમાં બિસ્કિટની થેલીઓ રાખે. રસ્તામાં જેટલા કૂતરાઓ મળે, ઘણી વાર તો 20 25 કૂતરાઓ ભેગા થાય, બધાને ખવડાવે, બધાને. બસ એને ખુશી મળે છે, બીજાને આપવાથી ખુશી મળે છે. અને ભાઈ જાય સાયકલથી અને પાછળ 20 25 કૂતરાઓ ક્યાં સુધી ચાલવા, કિલોમીટર સુધી ચાલ્યા જાય એની પાછળ. પછી એને બગાડવા પડે, ભાઈ મારી સાથે આવશો ભટકી જશો, મારે તો મુંબઈ સુધી જવાનું, તમારે ક્યાં મુંબઈ સુધી આવવાનું, તમે રોકાઈ જાઓ. કૂતરો એ લોકોની સાથે ગયો. ઝૂંપડીમાં જઈને ભિખારીઓ સૂતા. કૂતરો સાથે બાજુમાં સુડાવી દીધો. એને સાથે આવ્યો છે, કઈ વાંધો નહીં, સુઈ જા, બાજુમાં સુડાવી દીધો એને. હવે એ દિવસે રાત્રે ઝૂંપડીઓમાં આગ લાગી ગઈ. ક્યાંથી ખબર નહીં આગ લાગી. ઠંડીના દિવસો હતા, બધા ઓઢીને સૂતા હતા. બધા જ ઓઢીને સૂઈ ગયા હતા, કોઈને કઈ ખબર નહીં. આગ લાગી છે. આગ લાગી એટલે સૌથી પહેલા કૂતરાની ઊંઘ. કૂતરો જાગી ગયો. જાગીને ભસવા લાગ્યો. જોરથી ભસ્યો એટલે આજુબાજુ રહેલા ઉઠી ગયા. બધા જોયું વાત છે, બૂમાબૂમ કરી અને બધા ઝૂંપડીઓની બહાર નીકળ્યા. લગભગ 250 જણે ઝૂંપડીઓની બહાર નીકળ્યા અને બચી ગયા. એ 250 જણ બચ્યા. એમાં એક 12 વર્ષનો નાનો દીકરો હતો. એ મોટો થઈને અમેરિકાનો પ્રેસિડેન્ટ બન્યો. એક સ્માઈલ થી અમેરિકાને કેટલો બધો ફાયદો થઈ શક્યો. એક સ્માઈલ. આજ મને આ પ્રસંગ એટલો લેવો પડે, બધા ઉદાસ બેઠા છે ઠંડીમાં એમ કરીને. પૂરા હસવાનો કોઈ ફ્રેશ રહો. કોઈ સાલબાલ કાઢો. ચલો ઉપર કાઢો. થોડા સ્વેટરમાંથી હાથ બહાર કાઢો. થોડા ફ્રેશ રહો. આજનો દિવસ નક્કી કરો. આજ શિબિરનો છેલ્લો દિવસ, આપણા સેમિનારનો લાસ્ટ દિવસ. આજ નક્કી કરો. આજ મારા ભાઈ ઘરેથી નીકળ્યા, નક્કી કર્યું સુસાઇડ કરવા જતા હતા, પણ નક્કી કર્યું સામેથી કોઈ ભાઈના મુખ પર મને સ્માઈલ જોવા મળશે ને તો હું પાછો વળી જઈશ. એ ઘરેથી નીકળ્યા ત્યારે સામે આપણે પડી ગયા. શું થશે? બોલો ભાઈ, બચી જશે કે ડબલ સ્પીડમાં આગળ દોડશે? નાની વાતમાં બહુ અપસેટ થઈ જનાર આપણે, નાની વાતોનું વતેસર કરી બેસનાર આપણે, કાંઈક પ્રસંગ ન હોય અને ટેન્શન લઈને બેસી જનાર આપણે, ભય અને સતત ચિંતામાં જીવનાર આપણે, એક હસી, એક હાસ્ય. અને હંમેશા જોજો સક્સેસફુલ માણસના મુખ પર સ્માઈલ હશે. ઉદાસીનતા તો નહીં જ. કલાપુરુષ ગુરુદેવના ગમે એટલા ફોટા જોઈ લો, કઈ આપણા જેવો ઉતરેલું મોટું દેખાય છે કે? અને સાહેબ કોઈ સ્ટુડિયોમાં જઈને નતા બેઠા, સામે ફોટો વાળો આવે ને સ્માઈલ પ્લીઝ અને કહીને સાહેબ સ્માઈલ થી ઉભા નતા નહીં જતા. અચાનક પાડેલા ફોટોસમાં પણ હંમેશા સ્માઈલ જોવા મળે. એ ગુરુદેવના આપણે સંતાનો, એ ગુરુદેવના આપણે વારસદારો, અને આપણા મોઢા પર ઉદાસી હોય. જો હજી કેટલા બધા ઉદાસ બેઠા, કેટલા હજી આડાવડા બેઠા. થોડા ટેન્શનથી બહાર નીકળો, થોડા ફ્રેશ કરો. ફ્રેશ થઈને બેસતું, તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે.
શકશે, તમારી સાઈઝ બદલી શકશે, તમારી એજ બદલી શકશે, પણ સ્માઈલ નહીં બદલી શકે. સ્માઈલ તો આપણે જ રાખવી પડે એવી વસ્તુ છે. બહારથી ક્યાંયથી નહીં આવે. સ્માઈલ હંમેશા આપણી અંદરથી પ્રગટ થનારી વસ્તુ છે. આપણે જ પ્રગટ કરવાની છે. અને ખુશી, જ્યારે જીવનમાં ખુશી નથી ત્યારે બધી જ વસ્તુમાં આપણે અપસેટ, બધી જ વસ્તુ. ટીચર ભણાવે તો પણ કેટલું બધું ભણાવે છે, નથી ભણાવતા તો કંઈ ભણાવતા જ નથી, ધ્યાન જ નથી આપતું. બધી વાતમાં આપણને પ્રોબ્લેમ. મમ્મી ટક ટક કહીને જમાડે, કેટલું બધું ખવડાવે છે, નથી ખાવું હતું તો મમ્મી ખવડાવે છે. અને મમ્મી થોડું ધ્યાન આપવાનું ભૂલી ગઈ, ઘરે મહેમાન આવ્યા, મમ્મી તો મારા પર ધ્યાન જ નથી આપતી. બધે જ આપણને પ્રોબ્લેમ દેખાય, બધે જ. થોડા ટેન્શનમાંથી બહાર આવીએ અને પછી દુનિયાને જોઈએ ને, બહુ મસ્ત દુનિયા છે, બહુ મસ્ત. મણિલક્ષ્મી તીર્થ આટલું સરસ જોયું, મજા આવી? ટીચર કેડાનો આ કઈ મજા આવવાનું લક્ષણ છે? થોડા હસી ખુશીથી મજાથી બોલો યાર. ઉલ્લાસથી બોલવું અને રાડો પાડી દેવા પણ નાની પતલી રેખા હોય. એ લક્ષ્મણ રેખાને સમજીને પછી આપણે આગળ ચાલશું. મોસ્ટ ઓફ માણસ ત્રણ કારણોસર, આજનો બાળક, આજનો વ્યક્તિ ત્રણ કારણોસર દુખી રહે છે. આ ત્રણ કારણો એવા છે જેના કારણે લગભગ આપણે દુખી રહ્યા કરીએ છીએ. થી જીવી શકીએ છીએ. સક્સેસની વાત કરતા પહેલા મને તમને જીવન જીવતા શીખવાડવા છે, પછી સક્સેસની વાતો કરશું. એના પહેલા એ શીખીએ આપણે ઉદાસ શા માટે રહીએ છીએ, એ કારણોને દૂર કરશું એટલે આપણે ખુશ જ છીએ. આપણે ખુશ જ છીએ. આપણે સ્વયં સ્માઈલ છીએ. આપણા મુખ પર સ્માઈલ નહીં, આપણે સ્વયં આનંદ એ આપણો સ્વભાવ છે. ટેન્શન આપણો સ્વભાવ નથી, ભય અને ચિંતા આપણો સ્વભાવ નથી, ખુશી આપણો સ્વભાવ છે, આનંદ એ આપણો સ્વભાવ છે. સ્વભાવ માટે બહારથી ગુસ્સો કરવો છે તો કોઈ જોઈશે સાહેબ. એકલા ગુસ્સો નહીં કરી શકે. એકલા હિંમત કરીને ગુસ્સો કરો તો કરેક્ટ ટ્રાય કરો. એકલા કોઈ જ ન જોઈએ, કોઈ જ. એકલા ગુસ્સો કરવાનો. બહુ તો આરીસા સામે ઉભા રહી ગુસ્સો કરવાની છું. પણ એમાં પણ કોઈ વ્યક્તિ ગુસ્સો થયા પછી પાછું એકલા કરી શકાય. પણ ચિંગારી લગાડવા માટે તો કોઈક સામે જોઈએ. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ સામે હશે તો જ ગુસ્સો આવશે. ગુસ્સો બહારથી આવી શકે, આનંદ બહારથી ના આવી શકે. આનંદ આપણી સ્વયંની વસ્તુ છે, પોતાની વસ્તુ છે. એના માટે બહારથી કોઈ વસ્તુની, વ્યક્તિની જરૂર જ નથી. કોઈ વસ્તુ મળે, કોઈ વ્યક્તિ મળે, કોઈ પરિસ્થિતિ મળે, કોઈ સંયોગો મળે, કોઈ સરસ મજાનું સ્થાન મળે તો જ આપણે ખુશ રહી શકીએ એવું છે જ નહીં. અંદરથી આપણે ખુશ છીએ તો બધે જ ખુશ છીએ. અંદરથી આપણે નારાજ છીએ, અંદરથી ભય અને ચિંતામાં છીએ, અંદરથી ટેન્શનમાં છીએ તો ગમે ત્યાં જશું. અને બે ચાર છોકરો, એ મારશે તમે બોલવા આવો. એક છોકરો એકદમ ઉદાસ હતો, રડવા જેવો હતો. તું કેમ રડે છે? હું જ્યાંથી બોરી નીકળ્યો ને ત્યાં હોટલમાં બેઠો હતો. તું કેમ રડવા જેવો, શું છે? મેં સાહેબ આટલું બધું બનાવ્યું છે, ખાઈશ કેવી રીતે? જે માણસને ટેન્શન જ લેવું છે, એ ગમે ત્યાંથી લઈ લે. જેને દુઃખી થવું છે એ ગમે ત્યાંથી થશે. ક્યાંથી પણ નિકિત પોતીને દુઃખી થશે. સામે એક છોકરો એ કઈ હાથો તો ગુજારા કરતા હતા. આ દેવ શું છે? બહુ ઠંડી છે, બહુ ઠંડી. ગરમીમાં તમારા લોકોને ઠંડી જોઈએ, ઠંડીમાં તમને ગરમી જોઈએ. ગરમી હોય તો એસી ફૂલ કરીને બેસો. એમાં ઠંડી પડશે તો પાછા ચાદર ઓઢી બેસો. અરે ઠંડી આટલી સરસ કુદરતે મસ્ત ઠંડી આપી છે, આપણે ફ્રેશ થઈ જાય એટલી સરસ મજાની ઠંડક આપી છે. એમાં બહુ ઠંડી છે, બહુ ઠંડી. જેને દુઃખી જ રહેવું છે કોઈ સુખી નથી કરી શકતું. અને જેને સુખી રહેવું છે, જેને ખુશ રહેવું છે, જેને આનંદી રહેવું છે, કોઈ ખુશી છે, આનંદ છે, મસ્તી છે, મોજ છે. ભગવાનને સંસારનું પાત્ર તે પત્ની મને એવી આપી છે, કોઈ રોકટોક નથી, કોઈ ચિંતા નથી. જ્યારે મારે જે કરવું હોય તારી ભક્તિ મન મૂકીને કરવી હોય તો 4 કલાક તારા મંદિરમાં બેસી શકું છું. મજા છે ભગવાન. પત્ની સારી મળી, ખુશ હતો માણસ. એની સામે એક સંત, એમને પત્ની થોડી કરકસા મળી હતી. કરકસા એટલે સમજો ને, ઘડિયાળની જેમ એનામાંથી પણ ટક 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 ચાલ્યા કરતું. સવારે ઉઠે, સાંજે સુએ ત્યાં સુધી ટક 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 કરવાનો સ્વભાવ. પતિ મળે તો પતિ, પત્ની ના મળે તો છોકરા.
કોઈને મળે તો કામવાળી, એ બધા ન મળે દેરાસરમાં જાય તો પૂજારી, કોઈને કોઈક મળે અને ટક 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 કરવા જોઈએ. એ સંત ભગવાન પાસે પહોંચ્યા, ભગવાનને જઈને એ પણ પ્રાર્થના કરે, ભગવાન જીવનમાં બહુ આનંદ છે, મજા છે, મોજ છે, તે સંસારનું પાત્ર જેવું આપ્યું છે એના પ્રત્યે રાગ થતો જ નથી, મન મૂકીને તારી ભક્તિ કરી શકું. જેને ખુશ રહેવું છે એ ગમે તે પરિસ્થિતિમાં ગમે ત્યારે ખુશ રહી શકે છે, અને જેને ખુશ રહેવું જ નથી. અમારા ગુરુદેવની નિશ્રામાં હમણાં છેલ્લે યેરકાડમાં ઉદ્યાન થયા. યેરકાડ એટલે સાઉથમાં સેલમ સિટીમાં ઉદ્યાન, અને વેકેશનના ઉદ્યાનો એટલે અમને બહુ શીખાડીએ છોકરાઓને. પૌષધ છે, પૌષધમાં મોબાઈલ ન જ જોવાય, પૌષધમાં વાતો ન જ કરાય. અને યેરકાડ એવી જગ્યાએ હતું ને જ્યાં નેટ પકડાય જ નહીં. એક બે ખૂણા હતા, એક બે ખૂણા. એક ખૂણામાં ઉભા રહ્યો તો થોડું થોડું નેટ પકડાય. ગમે એટલા છોકરાઓને તૈયાર કર્યા, સમજાવ્યા, પણ રિઝલ્ટનો દિવસ આવે. છોકરાઓને ખબર પડી જાય, ખબર નહીં ક્યાંથી ખબર પડે છે, પણ ખબર પડી જ જાય આ રિઝલ્ટ આવવાનું છે. રિઝલ્ટ આવે એટલે કોઈને પણ પકડે, કોઈ વેટરને પકડે, કોઈ મહેમાન આવીને પકડે, કોઈ કાર્યકર્તાઓને પકડે, અને એકદમ તમને પટાવતા તો બહુ સારું આવડે. પ્લીઝ અંકલ, પ્લીઝ પ્લીઝ, આજ મારું રિઝલ્ટ છે, પ્લીઝ. રિઝલ્ટ જોયા પછી તમે કોણ ને હું કોણ, પછી પડે પણ નહીં. અમારે પણ ઘણી વાર આવા અનુભવ થાય. મુંબઈમાં હતો, એક ભાઈ આવ્યા, ભરત સાહેબ તમારા આશીર્વાદ વગર અમારું કલ્યાણ નથી થતું, મારે સાહેબ આશીર્વાદ આપો. સાહેબ ઓપરેશન છે, હાર્ટનું ઓપરેશન છે, બહુ રિસ્કી ઓપરેશન છે. ડોક્ટર કહે છે 3 બ્લોકેજ, 3 મારી વેન બ્લોક છે. મારે સાહેબ આશક છે બાપો, બસ જિંદગી આગળ જીવવી છે, પણ હવે આરામદાયી જિંદગી જીવવી છે. ભગવાન નવી લાઈફ આપે તો આરામદાયી જીવવું છે. મારે સાહેબ આશક છે બાપો. એટલા બધા ભાવમાં ભાઈ, અને સામે ભાવ જોવા મળે તમે લોકો ભાવુક થઈ જઈએ. સરસ મજાના મંત્રો કરીને વાસક છે આપી. કે મંત્રો બોલતા હોય નવકાર આવડતો હતો એ કરીને આપી વાસક છે. અને અઠવાડિયા પછી એ ભાઈ, હું દેરાસર થી ઉતરતો હતો અને ભાઈ પગથિયા ચડતા હતા. હું ઓળખી ગયો એ ભાઈ. આ ભાઈ હમણાં અઠવાડિયા પહેલા જો બહુ ભાવથી વાસક છે લઈ ગયા હતા. એ ભાઈ મારા વાસક છે ત્યાં ભાગ્યશાળી બચી ગયા છે. અઠવાડિયામાં હરતા ફરતા થઈ ગયા છે અને ઉપાસ રહે દેરાસર આવે છે. મને બધું હમણાં મારા સાહેબ સાદામાં છો, તમારા વાસક શક્તિ બહુ સારું થઈ ગયું, આ બધું હમણાં કહેશે. પણ ધરાર ભાઈએ સામે પણ જોયું, ધડ 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 કરતા હું દેરાસરમાં ચડી ગયા. એટલે ઘણીવાર આવા અનુભવ અમને પણ થઈ જતા હોય. એટલે હવે લોકો પણ સાવધાન થઈ ગયા છે. ઓ મારા સાહેબ વાસક છે, હા વાસક છે, લઈ જાય. આપણી વાત ચાલતી હતી, છોકરાઓને પટાવતા બહુ સારું આવડે. એટલે કોઈને કોઈ અંકલને કોઈને કોઈ આંટીને પકડી લે અને એ દિવસ અમારો સૌથી ખતરનાક દિવસ હોય ઉદ્યાનનો. રિઝલ્ટ આવે એ દિવસે. કારણ કે ખુશ રહેવું જ છે ને નથી, એને ક્યાંથી ખુશ રાખી શકશો? હવે ગુરુદેવને લોકો જ્યારે આવ્યા મહાત્માઓ, એની બહાર એક નાનો પેસેજ હતો. પેસેજમાં એક છોકરી બેઠી હતી, એકદમ ઉદાસ, રડવા જેવી. કેમ બેટા, રિઝલ્ટ સારું નથી આવ્યું? નથી આવ્યું સારું. તો બહુ ખરાબ રિઝલ્ટ આવ્યું. કેટલા પર્સન્ટેજ આવ્યા? સાહેબ 96 જ આવ્યા છે. 96 આવ્યા છે, ઘરે છે, ગાડી છે. ના મારા સાહેબ 98 જોઈતા હતા, 96 જ આવ્યા છે. હજી તો આ વાત ચાલુ છે, આ વાત ચાલુ છે હજી તો. એમાં એક છોકરો નાચતો નાચતો કૂદતો કૂદતો આવ્યો. મારા સાહેબ રિઝલ્ટ આવી ગયું, રિઝલ્ટ આવી ગયું, રિઝલ્ટ આવી ગયું. કેટલા આવ્યા? મારા સાહેબ 42 પાસ થઈ ગયો. બ્રેક સાહેબે કીધું ને કાલે આપણે એક્સિડન્ટ પાછું સાંભળવા જેવી વસ્તુ જો છે એ છોકરાની કુમારી તો સાહેબ 42% માં તો ખુશ થાય છે. શું છે શું બીમાર સાહેબ જો આ મારા ક્લાસની જ છે, 96 વાળી છે ને, મારા ક્લાસની જ છે, અમારા ક્લાસની જ છે. 96 આવીને રડે છે. આપણે 42 માં પણ આ બધો ખુશ છે. પણ મેં કીધું ખુશ થવા જેવું છે શું? અસવાડે આખું વર્ષ મહેનત કરી છે, આખું વર્ષ મહેનત કરીને થાકી છે, કોઈ એન્જોય નથી કર્યું. અરે પાઠશાળા બંધ કરી દીધી. આ ટેન્શન માં પાઠશાળા બંધ કરી દીધી. પાઠશાળા નથી આવતી. હવે સામૂહિક અષ્ટપ્રકારી પૂજા રવિવારે પૂજામાં નથી આવતી. આખું વર્ષ ઊંધું ખાલીને બેઠી છે.
અને છતાં અત્યારે રડે છે. આખું વર્ષ આપણે મજા કરી છે. અરે એની ખુમારી મારા સાહેબ આ 8th માં છે, એ 96 આવ્યા તો પણ 9th માં જશે. આપણે 42 વાળા એની બાજુમાં બેસશું વટકી. ગમે ત્યાં ખુશ થઈ શકે છે. જેને ખુશ રહેવું જ નથી અને જિંદગીની ગમે તેવી પરિસ્થિતિ, આ દુનિયાનું ગમે એવું વ્યક્તિત્વ સામે આવી જાય, દુનિયાની ટોપ મોસ્ટ જગ્યા પર એ ચાલ્યો જાય, ટોપ મોસ્ટ લેવલ પર બેસી જાય, એને ખુશી નથી તો નથી જ. એને ખુશ રહેવું જ નથી તો કંઈ ખુશ નથી કરી શકતું. જેને ખુશ રહેવું જ છે એને બધું જ ખુશ કરી શકે છે. એક નાનકડું પતંગિયું પણ બાજુમાંથી નીકળે ને વ્યક્તિ ખુશ થઈ શકે છે. થઈ શકે છે. અને જેને ખુશ રહેવું જ નથી, રસ્તામાં પતંગિયા આવે છે. જેને ખુશ રહેવું જ નથી, આ બાજુમાં કોણ આવીને બેઠી? અરે યાર, બાજુમાં કોણ આવીને બેસી જાય એમાં પ્રોબ્લેમ થાય. અને ખુશ રહેવું છે, ઓહ મારી આજુબાજુ આટલા બધા લોકો બેઠા છે, વાહ મજા 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 આનંદ. એકલા હોય તો ડર લાગે, એકલા હોય તો ઠંડી વધારે લાગે. આટલા મોટા હોલમાં એકલા હોય કેટલી ઠંડી લાગે. આટલા બધા બેઠા છે યાર, મજા છે, સરસ. ઠંડીમાં પણ બધા સાથે હોય કેવી મજા લાગે. ખુશ રહેતા શીખો, ખુશ રહેતા શીખો. શું ટેન્શન લઈને બેસી ગયા છો? આજ તો તમારા મોઢા જોઈએ લોકો એટલા બધા ટેન્શનમાં જીવો છો. આજનું એજ્યુકેશન સિસ્ટમ તમને એટલું બધું દબાવીને રાખે છે, તમારા માઇન્ડને ઓપન થવા જ નથી દેતું. હજી એક એક્ઝામ આપીને એમાં બીજી એક્ઝામની તૈયારી ચાલુ થઈ જાય. બીજી એક્ઝામની ડેટ આવી ગઈ હોય, બીજી એક્ઝામનો સિલેબસ આવી ગયો હોય, વળી બીજી એક્ઝામ આપો ત્યાં ત્રીજી, ચોથી, પાંચમી, વર્ષમાં 10 એક્ઝામો લેવાય. એ ભણાવે છે કે ખાલી તમારી એક્ઝામ જ લે છે, કંઈ સમજાતું નથી. અને આ પરિસ્થિતિમાં જો ટેન્શનમાં બેઠા રહ્યા તો ગયા ખતમ. નહીં ભણી શકો કે નહીં જીવી શકો, નહીં મોજ લઈ શકો, નહીં આનંદ લઈ શકો. આ મસ્તી પણ છે ને, તમે લોકો મસ્તી કરતો ને એવું લાગે પરાણે પરાણે મસ્તી કરો છો. મસ્તી પણ કરો યાર, જીવન છે, મોજ કરો, મજા કરો, પણ કરવાના જગ્યાએ અત્યારે નહીં ચાલુ કરી દેતા. ટેન્શનમાં રહેવાના 3 કારણો. ડિપ્રેશનમાં, ટેન્શનમાં, ભયમાં તમે જીવો છો એના 3 કારણો લખજો, કામ આવશે જીવનમાં. પહેલું કારણ છે lack of sincerity in studies. Lack of sincerity in studies. ભણવામાં બેદરકારી. Lack of sincerity in studies. ભણવામાં એકાગ્રતાનો અભાવ, ભણવામાં બેદરકારી. સૌથી પહેલું કારણ આજ છોકરાઓને, યુથને સૌથી મોટા ભયમાં, ટેન્શનમાં રાખનારું આ કારણ છે બેદરકારી. એકાગ્રતા નથી, મન ભટકી રહ્યું છે. એક બાજુ આઈપીએલ ચાલતી હોય ને એક બાજુ આઈપીસીસી ચાલતી હોય, બંને સાથે ચાલે. અને મમ્મી ટક કરે, બેટા ક્યાં સુધી તું જોઈશ? મમ્મી 4 કલાકની તો મેચ છે, 4 કલાક મેચ જોઈ લો. પણ એ નથી સમજતા 4 કલાક મેચ જોયા પછી 24 કલાક એના જ વિચારો ચાલશે. અને આટલા ફટકાર્યા, આટલા 6 માર્યા, આટલા 4 માર્યા અને આટલી વિકેટ લીધી, બરાબર ના રમ્યો અને આ કેચ છોડ્યો, બધા જ એના વિચારો ચાલશે. અને આ વિચારોની વચ્ચે એકાગ્રતા આવી શક્ય જ નથી, શક્ય જ નથી. જે દિવસોમાં ભણવાનું હોય એ દિવસોમાં સિન્સિયર બની જાઓ. ભલે આખું વર્ષ ન ભણો, પણ જે દિવસોમાં ભણવાનું છે એ દિવસોમાં તો એકાગ્ર બનો. એ દિવસોમાં આડી બધી જ વસ્તુઓ બંધ કરીને એકાગ્ર બનશું ને, બધી વસ્તુ જેમ જેમ છૂટી જશે એમ મન એકાગ્ર બનતું જશે. મન એક પંખી જેવું છે, જેને ડાળીઓ ઘણી મળે છે તો એક ડાળીથી બીજી ડાળી પર કૂદ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. મનને આપણે વાંદરું કહીએ. વાંદરાને જેટલા કૂદવાના સ્થાન મળે ને એટલો કૂદ્યા જ કરે. બધા જ કૂદવાના સ્થાન બંધ થઈ જાય તો વાંદરું શાંતિથી બેસી જાય. આ મન એવું છે. મનને એકાગ્ર બનાવવું છે. જ્યારે ભણવું છે ત્યારે બીજા બધા વિચારો છોડી દે. બીજી બધી જ વસ્તુઓ છોડીને તમે બેસી શકશો તો થશે. બાકી તૈયારી કરી ન હોય, એકાગ્રતા હોય નહીં, સિન્સિયરિટી હોય નહીં, આપણે દરકાર હોય નહીં, બધી જ બેદરકારીના આખું વર્ષ વિતાવ્યું હોય અને પછી જ્યારે એક્ઝામ પેપર હાથમાં આવે ત્યારે ભગવાન યાદ આવે. એક્ઝામનો સમય આવે ત્યારે વારસાની વાસક્ષેપ યાદ આવે. હવે આપણે ભણ્યા જ નથી તો વારસાની વાસક્ષેપ શું કરી શકશે?
એકાગ્રતા રાખીને સ્ટડીઝ કરી જ નથી તો એ ભગવાન યાદ કરીને ભગવાન શું કરી શકવાના છે? ભગવાન આવી તમારું પેપર લખવાના છે. અને પછી યાદ આવે ઓ આજ પેપર આપવા આવ્યો ને એના પેલા બિલ્લી રસ્તો કાપી ગઈ. અરે બિલ્લી પેપર લખવાની છે કે તમારે લખવાનું? સૌથી પહેલું કારણ ભણવામાં બેદરકારી, એકાગ્રતાનો અભાવ. ભણવામાં સિન્સિયર નથી બનતા એના કારણે જીવન ટેન્શનમાં વીતે છે. અને પછી એકવાર રિઝલ્ટ બગડ્યું એટલે પછી મમ્મી પપ્પા બગડે, ક્લાસ ટીચર બગડે, ટ્યુશન ટીચર બગડે અને ફ્રેન્ડ્સ બધા મજાક ઉડાડે અને પછી બસ ટેન્શનમાં જીવીએ, પછી ચિંતામાં જીવીએ, એકલા એકલા બરબર કરીએ, રાત્રે ઊંઘ ના આવે, આકાશના તારા ગણ્યા કરીએ, સેડ સોંગ બધા યાદ આવે એક સાથે, બધા સેડ સોંગનો સ્વાધ્યાય થઈ જાય એક રાતમાં. રે ભાઈ પેલા ભણવામાં સિન્સિયર રહ્યો તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પછી જે આવે એને વધાવી લો, પણ મહેનત એફર્ટ આપણે આપવાની છે, મહેનત આપણે કરવાની છે, પછી જે આવે એનો સ્વીકાર કરશું. પણ આજ ટેન્શનમાં જીવવાનું સૌથી મોટું કારણ ભણવામાં એકાગ્રતાનો અભાવ. બીજું કારણ લેક ઓફ મેચ્યોરિટી ઇન રિલેશન. સંબંધોમાં મેચ્યોરિટીનો અભાવ. સંબંધોમાં મેચ્યોરિટી નહીં હોવાના કારણે આ 14 વર્ષ 16 વર્ષ 18 વર્ષના છોકરાઓ ટેન્શનમાં જીવે છે. મમ્મી પપ્પા સાથે સંબંધ રહ્યો નથી, મમ્મી પપ્પા સાથે લાગણીથી જોડાયેલા નથી, કોઈની સાથે ફ્રેન્ડશિપ જામતી નથી અને બહુ એકલો પડી જાય છે. આજની દીકરી આજનો દીકરો બહુ એકલો પડી ગયો છે. રમે પણ છે કોઈની સાથે તો પણ એના બધામાં સ્વાર્થ દેખાય છે. કોઈ પોતાનું એવું લાગતું નથી, પોતાની વાતો શેર કરી શકાય એવું કોઈ પાત્ર દેખાતું નથી. અને આના કારણે જ્યાં એક દેખાય જે નવરા ધૂપ જેવા બેઠા હોય, આપણી વાતો સાંભળતા હોય એની સાથે સહજ લાગણી જોડાઈ જાય, સહજ લાગણી જોડાઈ જાય. મેચ્યોર બનો. જે સંબંધો આપણને મળ્યા છે એમાં મેચ્યોર બનો. સંબંધો વચ્ચે સજાગ રહો. માતા પિતાનો સંબંધ છે, ભાઈ બહેનનો સંબંધ છે, કાકા બાપા છે, જે પણ સંબંધો આપણને મળ્યા છે એની સાથે બહુ પ્રસન્નતાથી રહો. એ સંબંધોને મેન્ટેન કરો. સંબંધ બનાવવા અલગ વસ્તુ છે અને સંબંધ સાચવવા બિલકુલ અલગ વસ્તુ છે. જ્યારે અમારી દીક્ષા થાય ત્યારે સંબંધ અમારો બંધાઈ જાય છે માત્ર 1 મિનિટમાં. ગુરુ જ્યારે મારું નામકરણ કરે છે ત્યારે પૂર્વની ગુરુ પરંપરા સાથે, કોટી ગણ વૈરી શાખા બધા સાથે, ધર્મા સ્વામીથી માંડીને અત્યાર સુધી ગુરુ પરંપરા સાથે અમારો સંબંધ જોડી આપે છે. સંબંધ બાંધતા 1 મિનિટ થાય પણ ગુરુ શિષ્યનો સંબંધને મેન્ટેન કરતા આખી જિંદગી દાવ પર લગાડી. સંબંધ બનાવવા અલગ વસ્તુ છે, સંબંધ સાચવવા અલગ વસ્તુ છે. સંબંધ સાચવતા શીખો. સંબંધ હશે ને તો એ સંબંધી જ ક્યારેક આપણને બાજુમાં આવીને ઉભા રહેશે. અત્યારે ભલે બધું સ્મૂથલી ચાલતું હોય, અત્યારે ખબર નથી પડતી, પણ આ સંબંધ જ્યારે બાજુમાં આવીને ઉભો રહેશે ને ત્યારે બધેથી જ આપણને બચાવનાર એ સંબંધ છે. નહીં તો માણસ બહુ એકલવાયો પડી જાય છે, એકલો પછી એટલો ટેન્શનમાં, એટલો ડિપ્રેશનમાં જીવ્યા કરે છે ક્યાંય એને પોતાની લાગણીઓ ઠાલવવાનું કોઈ સ્થાન જ નથી બચ્યું એના માટે. કાલે રાત્રે બહુ સરસ સેશન થયું તમારા લોકોનું. મમ્મી પપ્પાને ઘણું બધું લખ્યું, તમે લોકોએ લખ્યું ને? પણ હવે લખ્યા પછી વળી પાછું એનું એ જ જીવન, વળી પાછી એની એ જ ભૂલો, વળી પાછું એનો એ જ વર્તન, વળી પાછી એની એ જ મમ્મી પપ્પા સાથે તકરારો ચાલ્યા કરશે તો આનો કોઈ ફાયદો નથી. આ લખવાનો કોઈ ફાયદો નથી. એકવાર તમે લાગણીશીલ બન્યા, ભાવનાઓમાં વહી ગયા અને તમે લોકોએ લખ્યું, બધા સારું લખ્યું, બહુ અનુમોદના, પણ લખ્યા પછી હવે સજાગ બનજો, હવે જાગૃત બનજો. મમ્મી પપ્પા સાથે તો તકરાર નહીં જ, આટલો તો નિશ્ચય કરીને જજો. જે મમ્મી પપ્પા કહે છે મારા સારા માટે, મારા હિત માટે જ કહે છે. હા, ક્યારેક આપણી ઈચ્છાથી ઉપરવટ થશે, ક્યારેક આપણી લાગણીઓથી આગળ વધેલું કંઈક દેખાશે, ક્યારેક એવું લાગશે આ મારા પર ફોર્સ કરે છે, મારા પર થોપી બેસાડે છે, પણ આ બધું જ આપણા હિત માટે જ હોય છે. આટલો એક દ્રઢ વિશ્વાસ અંદર બેસાડીને રાખજો. સંબંધોમાં મેચ્યોર બનો. આજે ઇન્ટરકાસ્ટ મેરેજ ખૂબ ચાલુ થઈ ગયા છે, ખૂબ. અને હાઈએસ્ટ જૈનોમાંથી દીકરીઓ બહાર જાય છે, હાઈએસ્ટ.